હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું નિબંધ 80મો સ્વાતંત્ર્ય દિવસ 15 ઓગસ્ટ 2026 વિકસિત ભારત તરફની કૂચ। તો પ્રસ્તાવના જોઈએ કે 15 ઓગસ્ટ એ માત્ર એક તારીખ નથી, પરંતુ અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને સંઘર્ષનું પરિણામ છે। 15 ઓગસ્ટ 1947ના રોજ લાંબી ગુલામીમાંથી મુક્ત થયેલા ભારતે વર્ષ 2026માં પોતાના સ્વાતંત્ર્ય પર્વની 80મી ઉજવણી પૂર્ણ કરી છે। આ દિવસ દેશના નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ જગાડવાનો, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો અને રાષ્ટ્ર નિર્માણ માટે નવા સંકલ્પો લેવાનો પવિત્ર અવસર છે। લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંદેશ અને ઉજવણી। દર વર્ષની પરંપરા મુજબ 15 ઓગસ્ટ 2026ની વહેલી સવારે દેશના માનનીય વડાપ્રધાને દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવ્યો અને દેશવાસીઓને સંબોધિત કર્યા। આ સંબોધનમાં ભારતની વર્તમાન આર્થિક અને સામાજિક સિદ્ધિઓની ઝલક જોવા મળી। લાલ કિલ્લા પર યોજાયેલી ભારતની ત્રણેય સેનાઓ આર્મી, નેવી અને એરફોર્સની ભવ્ય પરેડ અને વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓએ ભારતની વિવિધતામાં એકતા અને લશ્કરી તાકાતના દર્શન કરાવ્યા હતા। વર્ષ 2026ના સ્વાતંત્ર્ય દિવસની મુખ્ય વિશેષતાઓ। આ વર્ષનો સ્વાતંત્ર્ય દિવસ કેટલાક ચોક્કસ કારણોસર ઐતિહાસિક અને વિશેષ રહ્યો। વિકસિત ભારત 2047નો સંકલ્પ। આ વર્ષની ઉજવણીમાં ભારતને તેની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય 2047માં, ત્યાં સુધીમાં સંપૂર્ણપણે વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યાંક પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। અંતરિક્ષ અને ટેકનોલોજીમાં ડંકો। આ વર્ષે ગગનયાન અને ઇસરોની અન્ય તાજેતરની ભવ્ય સિદ્ધિઓએ રાષ્ટ્રીય મંચ પરથી બિરદાવવામાં આવી, જે દર્શાવે છે કે ભારત હવે અંતરિક્ષ ક્ષેત્રે વૈશ્વિક મહાસત્તા બની ગયું છે। હર ઘર તિરંગા અભિયાન। આ વર્ષે પણ સમગ્ર દેશમાં નાગરિકોએ સ્વયંભૂ પોતાના ઘરો, શાળાઓ અને કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ લહેરાવીને અભૂતપૂર્વ દેશભક્તિ અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। મહિલા અને યુવા સશક્તિકરણ। દેશના અર્થતંત્રને વિશ્વનું 3જા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા માટે યુવાનોની નવીનતા અને મહિલાઓના યોગદાનને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું। હવે આ નિબંધનો ઉપસાર જોઈએ કે 2026નો આ 80મો સ્વાતંત્ર્ય દિવસ આપણને યાદ અપાવે છે કે આઝાદી એ માત્ર આપણો અધિકાર નથી, પરંતુ આપણી એક બહુ મોટી જવાબદારી પણ છે। આજના આધુનિક સમયમાં રાષ્ટ્રને ગરીબી, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને કોમવાદ જેવા દૂષણોથી મુક્ત કરી એક મજબૂત રાષ્ટ્ર બનાવવું એ જ આપણી સાચી દેશભક્તિ છે। આપણે સૌ નાગરિકો એક થઈને દેશના વિકાસમાં ફાળો આપીએ એ જ આજના પાવન પર્વનો સાચો સંદેશ છે। હવે 15મી ઓગસ્ટનો આપણે ચર્ચાપત્ર જોવાનો છે કે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અને વિકસિત ભારત 2047ના સંકલ્પ અંગેનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત। તો જમણી બાજુ આપણે એડ્રેસ લખવાનું છે કે અબક, પછી સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2, શહેર અને તારીખ। આવું છૂટું એડ્રેસ લખવાનું નથી, પરંતુ સળંગ જ આપણે જે લીટી હોય છે સળંગ જ લખવાની છે, વચ્ચે કોઈ લીટી જવા દેવાની નથી।
પછી ડાબી બાજુ પ્રતિ એના નીચે જ માનનીય તંત્રીશ્રી અથવા તો પ્રતિ તંત્રીશ્રી, ગુજરાત સમાચાર દૈનિક, શહેર અને શહેર. હવે વિષય કે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અને વિકસિત ભારત 2047ના સંકલ્પ અંગેનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. સાદર નમસ્કાર. આપના લોકપ્રિય અને પ્રતિષ્ઠિત અખબારના વાચકોના પત્ર વિભાગના માધ્યમથી હું તાજેતરમાં ઉજવાયેલા 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશના નાગરિકોની જવાબદારી અને રાષ્ટ્ર નિર્માણ અંગે મારા વિચારો રજૂ કરવા માંગુ છું. મારા આ ચર્ચાપત્રને આપના અખબારમાં યોગ્ય સ્થાન આપીને પ્રકાશિત કરશો જી તેવી નમ્ર વિનંતી છે. હવે ચર્ચાપત્રનું શીર્ષક તો 80મું સ્વાતંત્ર્ય પર્વ માત્ર ઉજવણી નહીં, વિકસિત ભારત માટે આત્મચિંતનનો પવિત્ર અવસર. હવે ચર્ચાપત્રની શરૂઆત કરવાની છે કે 15મી ઓગસ્ટ 2047ના રોજ આપણા દેશે આઝાદી 79 વર્ષ પૂર્ણ કરીને 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી. લાલ કિલ્લા પરથી ફરકાવેલો તિરંગો અને સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની સફળતા એ વાતની સાબિતી છે કે ભારતીયોમાં રાષ્ટ્રપ્રેમ આજે પણ અકબંધ છે. ઈસરોની અંતરિક્ષમાં સિદ્ધિઓથી લઈને વિશ્વના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર બનવા તરફની આપણી સફર ખરેખર ગૌરવપૂર્ણ છે. પરંતુ એક જાગૃત નાગરિક તરીકે મારે એ વાત તરફ ધ્યાન દોરવું છે કે સ્વાતંત્ર્ય દિવસ એ માત્ર ઝંડો ફરકાવવા પૂરતો સીમિત ન રહેવો જોઈએ. આઝાદીના 8 દાયકા પછી પણ આપણે ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને કોમવાદ જેવી આંતરિક ગુલામીઓથી સંપૂર્ણ મુક્ત થઈ શક્યા નથી. આજે પણ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર, રસ્તાઓ પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને મહિલાઓની સુરક્ષા જેવા પ્રશ્નો આપણી સામે મોટો પડકાર બનીને ઊભા છે. આપણા માનનીય વડાપ્રધાને વિકસિત ભારત 2047નો જે લક્ષ્યાંક મૂક્યો છે તે માત્ર સરકારના પ્રયાસોથી પૂરો નહીં થાય. આ માટે આપણે 140 કરોડ દેશવાસીઓએ આપણા અધિકારોની સાથે મૂળભૂત ફરજો પ્રત્યે પણ સભાન થવું પડશે. જાહેર સંપત્તિનું રક્ષણ કરવું, પર્યાવરણ જાળવવું અને સ્વચ્છતા રાખવી એ જ આજના સમયની સાચી દેશભક્તિ છે. ચાલો આ 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણે સૌ એક થઈને નવા અને મજબૂત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ લઈએ. લિખિતન અબક એક જાગૃત નાગરિક. બિડાણ ચર્ચાપત્ર. હવે પત્ર જોઈએ કે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેવા આમંત્રણ. પત્ર વિશે પત્રલેખન લખવાનું છે. તો જમણી બાજુ લખવાનું છે કે અબક સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2, શહેર અને તારીખ. પછી ડાબી બાજુ લખવાનું છે કે પ્રતિ માનનીય મેયર શ્રી અથવા તો ધારાસભ્ય શ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા અથવા તો શહેરના નગરપાલિકા. પછી શહેર. પછી વિષય લખવાનું છે કે શાળામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવા બાબત. આદરણીય સાહેબ શ્રી, સવિનય ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં સહર્ષ જણાવવાનું કે આપણો દેશ આ વર્ષે 15 ઓગસ્ટ 2026ના રોજ આઝાદીના 79 વર્ષ પૂર્ણ કરી 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવા જઈ
થઈ રહ્યો છે. આ ઐતિહાસિક અને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અમારી સંસ્થા શ્રી સરસ્વતી વિદ્યા મંદિરના પ્રાંગણમાં સવારે 8 કલાકે ધ્વજવંદન અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આપ શ્રી અમારા વિસ્તારના અત્યંત લોકલાડીલા અને જાગૃત નેતા છો, તેમજ શિક્ષણ અને યુવા વિકાસના ક્ષેત્રે આપનું યોગદાન હંમેશા પ્રેરણાદાયક રહ્યું છે. આથી આ પવિત્ર રાષ્ટ્રીય પર્વના શુભ અવસરે આપ શ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરાવવા અને અમારા વિદ્યાર્થીઓને વિકસિત ભારત 2047ના નિર્માણ માટેના શપથ લેવડાવવા અમે આપ શ્રીને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા શાળા પરિવાર વતી ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. આપની પ્રેરણાદાયી ઉપસ્થિતિ અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રાષ્ટ્રપ્રેમનો નવો ઉત્સાહ જગાવશે. કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા અને આમંત્રણ પત્રિકા આ પત્ર સાથે બિડાણ કરેલ છે. આપ શ્રી તમારા કિંમતી સમયમાંથી થોડો સમય ફાળવીને આ આમંત્રણનો સ્વીકાર કરશો તેવી નમ્ર અપેક્ષા છે. સહકારની અપેક્ષા આપનો વિશ્વાસુ અબક આચાર્યશ્રી. પછી બિડાણ તરીકે અહીંયા પત્રિકા એવું લખવાનું છે. તો આ હતો આજે આપણો નિબંધ પત્રલેખન, પરંતુ 15મી ઓગસ્ટ વિશે છે 3 અને પણ મોસ્ટ IMP જેવા છે, કારણ કે હમણાં જ 15મી ઓગસ્ટ ગઈ છે એટલા માટે.